પ્રયાગરાજ અંદર અત્યારે અમે છીએ અને આપણી સાથે જે છે એ ભાવનગરથી રામદાસ બાપુ છે. તો બાપુ સૌપ્રથમ આપના શરણમાં કોટી કોટી વંદન. જય સિયારામ, જય સિયારામ. તો બાપુ આપણે ત્યાં જે છે ને બહાર મેં જોયું તેરાભાઈ ત્યાગી અખાડા, અનેક અખાડા જે છે બધાના નામ જે છે અલગ અલગ હોય છે. તો તેરાભાઈ ત્યાગીની શું પરંપરા છે અને શું એનું મહત્વ છે એના વિશે થોડીક વાત કરજો. અખિલ ભારતીય પંચ તેરાભાઈ ત્યાગી ખાલસા ખાકસો અયોધ્યા, જે ત્યાગીઓની જડ છે એ તેરાભાઈ ત્યાગી છે. અહીંથી અનેક પરંપરાઓ છૂટી અને ત્યાગીના જેટલા કર્મકાંડ છે એ ટોટલ તેરાભાઈ ત્યાગીથી જોવા મળ્યા. એકથી એક આ બાલાયોગીથી માંડીને જટાસૂટ સુધી, જોગી સુધી જે અમારી તપોભૂમિ નિષ્ઠા છે. દાખલા તરીકે ધૂનાનું ચેતન કરવું, સમર્થ ધર્મનું પાલન કરવું, તરક યોગથી માંડીને કર્મકાંડ અખિલ પંચ તેરાભાઈ ત્યાગીથી જ શરૂઆત સાધુ સમાજની વૈષ્ણવ સંપ્રદાયની થઈ. જેમ તમે વાત કરી કે ધૂણાને ચેતન કરવો, તો ચેતન ધૂણો જે છે એ કોને કહેવાય? ચેતન ધૂણો જે છે એ 12 વર્ષ સુધી જે ધૂણો અખંડ એક જગ્યા ઉપર ચેતન રહે એને ચેતન ધૂણો કહેવાય. કારણ કે 12 વર્ષ પછી ધૂણાની અંદર સિદ્ધાઈ પ્રાપ્ત થાય છે. અને તેરાભાઈ ત્યાગીની પરંપરામાં અનેકો ધૂણા ચાલુ છે. તમે જોઈ લેજો અત્યારે આખા મંડળ કે પંડાલમાં ઘૂમીને તમને આટલામાં હજારો ધૂણા ચેતન મળી જશે. આ ચેતન ધૂણાની વાત કરી તો ખરેખર જે છે આ ચેતન ધૂણાની ભભૂતિનું જે છે એ શું મહત્વ હોય છે? જે એની અંદર આહુતિ પડે છે, રોજ મહાત્મા એમાં હવન કરે છે, એ આહુતિની દ્વારા જે પ્રસાદી રૂપમાં ભભૂતિ છે એ લગાડવાથી જે વિશ્વનું કલ્યાણ છે એ એનું કલ્યાણ થાય છે. કોઈ પણ એમને કુશ દર્દ, રોગ, આ તે આદિ ઉપાધિ કોઈ પણ વસ્તુ હોય એ ધૂણાની ભભૂત લગાડવાથી જે એક સાધુએ એમાં ભજન કરેલું છે એની દ્વારા એમને જે છે એ સંતોષજનક એ ભભૂતિથી એક દવા કે માનો કે ઔષધિ માનો એની દ્વારા લગાડવાથી તમામ રોગથી માંડીને તમામ ઉપાધિઓ દૂર થાય છે. તો જેમ વાત કરીએ આપણે કે ભભૂતિનું મહત્વ, તો ખરેખર સાધુ બનવું જે છે એ કેટલું કઠિન અને મુશ્કેલ હોય છે? સાધુનું જીવન કેટલું મુશ્કેલ હોય છે? ફૂલ મુશ્કેલ. સાધુ છે એ તલવારની ધાર જેવી વસ્તુ છે. બનવું નહીં સાધુ કોઈ એમ કે મારે બની જવું એની પરંપરા નથી, વાંધો નથી એવું નથી. એની ઉપરથી એની તપસ્યા, નિષ્ઠા. એક વસ્તુ સાંભળી લેજો, એક સંસારી વ્યક્તિ દુનિયાભરની મહેનત કરે, સાંભળી લેજો સાહેબ, તો એ સકળને નથી પામતો. સાધુ એક માળામાંથી અનેકોને પમાવી દે છે. એ છે સાધુની પરંપરા. એ સાધુનું જીવન તો ખરેખર કઠિન હોય છે, અનેક પરીક્ષાઓમાંથી પાસ થવું પડતું હોય છે. તો ધર્મ એટલે શું અને ધર્મનું શું મહત્વ છે? ધર્મ એટલે સાધુ જે ધર્મનો પ્રસાર કરી દે. આદિ અનાદિથી સત્ય સનાતન ધર્મ ચાલતો આવ્યો છે કે ભાઈ આપણા આંગણામાં તુલસીનો ક્યારો હોય, ઘરમાં ગાય હોય. એ જ રીતે સાધુની પરંપરામાં સાધુનું કામ છે કે એ જ પરંપરામાં પબ્લિકને લાવવી, એ પરંપરામાં એને સિદ્ધાંત આપવા, એ ધર્મનું પ્રસાર કરવું, એ ધર્મ ઉપર એમને લઈ જવા. એ આપણો સત્ય સનાતન ધર્મની પરંપરા છે. સનાતન ધર્મની વાત કરી તો આજકાલ જે છે ને વારંવાર સનાતન ધર્મ ઉપર જે છે આંગળી ઉઠાવવામાં આવે છે, વારંવાર એને બદનામ કરવામાં આવે છે. શું કારણ હોઈ શકે? કારણો જો સીધો પ્રશ્ન છે. સત્ય સનાતન ધર્મ આજનો નથી, એ આદિ અનાદિથી છે. મેં કે તમે એને બનાવેલો એ ધર્મ નથી. આજે જેટલા નવા ધર્મો ઊભા થયા છે એ બનાવેલા છે. અને સત્ય સનાતન ધર્મ આદિ અનાદિથી હતો, છે અને રહેશે. એમાં કોઈ સનાતન કોને કહેવાય અને સનાતન ધર્મનું શું વિશેષ મહત્વ છે? સનાતન ધર્મમાં દરેક હિન્દુના ઘરમાં એક ગાય હોવી જોઈએ, એક તુલસીનો ક્યારો હોવો જોઈએ, સાધુ સંતોની સેવા હોવી જોઈએ, એક મર્યાદામાં જે પરિવાર રહેશે મર્યાદામાં રહેવો જોઈએ, સારું કામ કરવું જોઈએ. આપણા દેશ કે આપણા ધર્મને કોઈ પણ જાતનો કલંક લાગે એ રીતનું એક પણ કામ ન થાય. એ સત્ય સનાતન ધર્મ છે. સાધુની વાત કરીએ આપણે આગળ, તો ખરેખર સાધુ કેટલા પ્રકારના હોય છે અને બધાની જે છે શું અલગ અલગ ભૂમિકા હોય છે? ત્યાગીઓની ભૂમિકા અલગ છે, ચમુદળ સંન્યાસીની જે છે એની ભૂમિકા અલગ છે. સાધુ ਇਸ દુનિયામાં બધા એક જ છે, કોઈનું એવું નથી કે કોઈ અલગ અલગ સાધુ છે. બધાય સાધુ એક છે. કોઈ સાધુની પરંપરા અલગ નથી. સબ સાધુની પરંપરા એકમાં જ હાલી આવે છે અને એકમાં જ હાલશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. સાધુનું કામ છે ધર્મનો પ્રસાર કરવું, એની ગાદી ઉપર જે બિરાજમાન છે ગાદીની પરંપરા જાળવવી અને એની ગાદીને ઉજ્જવળ કરી અને આશ્રમને સ્વચ્છ રાખવો અને સ્વચ્છ બનાવો, એ સાધુની પરંપરા. મન ખૂબ અશાંત રહે છે, અનેક વસ્તુની અંદર ભટકતું રહે છે. મનને શાંત કરવા માટે શું ઉપાય છે? સિર્ફ રામ નામ. રામ નામ
તે ઉપાય આ દુનિયામાં કોઈ મનને શાંત કરવાવાળો નથી. ખાલી રામ નામ, શ્રી રામ, જય રામ આ દુનિયાનો બેસ્ટ મંત્ર છે. અને એ જ મંત્ર ઉપર દુનિયા સુખી થશે. જે ભટકેલી દુનિયા છે એ એની ઉપર જ સુખી થશે. રામ નામની અલાવાત કોઈ પણ મંત્ર માન્ય નથી. મતલબ મંત્રો અનેકો છે આ દુનિયામાં, નથી એવું નથી, પણ જે રામ નામ છે એ અત્યંત શાંતિવાળો મંત્ર છે. તો અહીંયા પ્રયાગરાજની અંદર જે છે એ મંત્ર જાપ કરવાથી એ વિશેષ શું ફળ પ્રાપ્ત થતું હોય છે? ગંગાજીમાં સ્નાન કરવું, દાન કરવું, માણસોને ભોજન કરાવવું, વિશેષ જે દાનનો ઉપહાર છે એના પુણ્યને ભાગી જે હજારો સાલ વર્ષો બાદ જે પણ કોઈ પુણ્ય એમને કમાવા છે અને સાલોની તપસ્યા એ આ કુંભ મેળામાં પૂર્ણ થઈ શકે. કારણ કે કુંભ મેળો છે એ નામ આદિ અનાદિ એ બધાએ અહીંયા તમારા જે કર્મો છે એ ધૂલે. કારણ કે તમે લાવેલી વસ્તુ કોઈ પણ છે પાપ તમે અકર્મથી કમાયેલા છો, તો અહીંયા કુંભ મેળામાં દાન કરવાથી કે સાધુ સંતો ખાશે, કોઈ પણ અભ્યાગત વસ્તુ ખાશે તો એનાથી તમારું કલ્યાણ થશે. એનાથી મહાપૂન, ગંગામાં નાવાથી મોટું પૂન આ દુનિયામાં છે. બાપુ આ જે છે આપણા જીવનની સંન્યાસ જીવનની શરૂઆત જે છે એ ક્યારથી થઈ અને કેટલા સમય પહેલાં થઈ છે? 5 વર્ષથી. 5 વર્ષથી. 5 વર્ષની વાયુમાં મેં સંન્યાસ લીધો. પછી અયોધ્યામાં રામાયણ લગાડી, પછી રાજસ્થાન ભરતપુરમાં 21 વર્ષ રહ્યો, પછી મેં ગુજરાતમાં રહ્યો. તો 5 વર્ષ એવું કહેવાય ને કે છોકરાની ઉંમર જે છે રમવા ખેલવા કૂદવાની હોય છે, તો એ સમયે તમને કાંઈ ડર લઈને હું શું કરીશ, ક્યાં જઈશ, હું કરીશ એવું કોઈ? નહીં, કેવલ ગુરુ કૃપા, કેવલ ગુરુજીની કૃપાથી મેં આ સંન્યાસને લીધો. કોઈ મારા જીવનમાં ડર, ભય કે કોઈ પણ જાતનું એવું મને સાકેત નહોતો કે મને આ છે. કેવલ ગુરુ કૃપા, એમના આશીર્વાદથી બધું મને પ્રાપ્ત મળેલું છે. તો કેટલી મુશ્કેલી જે છે એનો સામનો કરવો પડ્યો તમારે? ફૂલ સિઝનનો મારે સામનો કરવો પડ્યો. મેં મારા જીવનમાં અનેક સંઘર્ષો કર્યા. ક્યારેક રોટલી ખાવા મને મળી, ક્યારેક ન મળી. સંતોના સમાજના વિશેષમાં રહ્યો, ગમે એને ભિક્ષા માંગી સાહેબ. આશ્રમને ચલાવવા, આશ્રમની પરંપરા, ગુરુ પરંપરા આ બધાને મેં તફાવતમાં લીધી. જેમ તમે વાત કરી કે આશ્રમની પરંપરા, તો ખરેખર જે છે આશ્રમ સંન્યાસ વ્યક્તિ જે લે છે, સાધુ સંન્યાસ લે છે, તો શું આશ્રમની પરંપરા હોય છે અને શું નિયમો હોય છે? ગુરુજીની સેવા કરવી સાહેબ, આશ્રમની સેવા કરવી, ઠાકોરજીના આરતી પૂજા કરવા, કોઈ પણ સાધુ સંતો આવે, કોઈ પણ અતિથિ આવે એમની સેવા કરવી, આશ્રમની પરંપરા અને ગુરુ પરંપરાના ગુરુના આદેશને જાળવવો. કેવલ ગુરુ કૃપાને પ્રાપ્ત કરવા માટે આશ્રમની સેવા છે. ભજન કરવું જરૂરી છે એ મને નથી ખબર, પણ ગુરુ કૃપા ગુરુજીની સેવાથી તમામે તમામ વસ્તુ તમને મળી જાય એ મારા જીવન સંન્યાસમાં મને એટલી ખબર. તો એકાદ કોઈ એવો અનુભવ હોય કે એ જણાવો અમારા દર્શક મિત્રોને. મારા જીવનમાં અનુભવ ઘણાય છે. મેં જ્યારથી સંન્યાસ લીધો, મને જે ગુરુજીએ મને આજ સુધીમાં કોઈ પણ કીધું છે, મને એની કોઈ એટલી કલ્પના નથી. મને એકવાર એને મારા જીવનમાં કીધું હતું કે બેટા, જીવનમાં હંમેશની માટે સાધુ સંતોને ઝૂકતું રહેવું અને એને માનીને આ પરંપરાની વિપરીત કોઈ દિન નહીં જવાનું. આજ એમની કૃપાથી હું અહીંયા સુધી છું અને આગળ એમના આશીર્વાદ મારી ઉપર સદાય બને રહે એવી મારી એમને પ્રાર્થના પણ થાય. સંન્યાસીનો શું ધર્મ હોય છે? સંન્યાસીનો ધર્મ હોય છે સાહેબ, પહેલાં તો ગુરુ પરંપરાને જાળવી રાખવી, પ્લસ આશ્રમની મર્યાદાને જાળવી અને સત્ય સનાતન ધર્મનું કામ કરવું એ સંન્યાસીની પરંપરા છે. આપની દ્રષ્ટિએ ગુરુનું શું મહત્વ હોય છે? ગુરુનું મહત્વ તો હું શું, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય ને એ ન લખી શકે. ગુરુ છે, શેલા છે. અને આજ જે કંઈ એમની કૃપા છે આપ સમજીએ, ગુરુની કૃપા વિના આ દુનિયામાં ભગવાને પણ દુર્લભ નથી. ગુરુ એકવાર જે બોલી દે, કદાચ ભગવાનની વાણીમાં ભગવાન એકવાર એમ બોલે કે આ સમયે આ કામ થઈ જશે, એ થાય ન થાય એની મને ખબર નથી, પણ ગુરુના શબ્દ એકવાર નીકળી જાય કે આ સમયે આ કામ થઈ જશે, એ થઈ જાય એ ગુરુ. તો આપની દ્રષ્ટિમાં ગુરુ અને સદગુરુમાં શું અંતર હોય છે? ગુરુ અને સદગુરુમાં કોઈ અંતર નથી, બે એક જ ભગવાનનું રૂપ છે. આપણે જ ગુરુને સદગુરુના સ્વરૂપમાં બનાવેલી ઉપમા છે. ગુરુજીએ તો સદગુરુ સુધી પહોંચાડી દીધું. એમના શરણ રજ તમને મળી જાય, એમના ખૂબ આશીર્વાદ મળી જાય, એ સદગુરુની કૃપા. બાપુ અમે જે છે ને આશ્રમમાં અનેક અખાડાની અંદર ઘણા સમયથી કોઈ ભગવા વસ્ત્ર હોય, કોઈ લાલ વસ્ત્ર હોય, સફેદ વસ્ત્ર હોય, તો આપનું વસ્ત્ર જે છે ને એ કંઈક આમ આકર્ષણ છે જે એક
કે સિલાઈ વગર અને કંતાનમાંથી બનાવવામાં આવેલું છે, તો એનું શું મહત્વ છે એ થોડું જણાવજો. અમારા અખિલ ભારતીય પંચ તેરાભાઈ અમારા ગુરુજીએ અમને 12 વર્ષ ધારણ કર્યું. મારા ગુરુજીએ કંતાનને 12 વર્ષ ધારણ કરીને પોતે સ્વયં પાકી હતા. કોઈને હાથનું બનાવેલું ખાવાનું નહીં, કોઈની હાથથી લેવાનું નહીં અને સ્વયં બનાવતા. એમની પરંપરામાં અમારી જે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા છે અખિલ પંચ તેરાભાઈ ત્યાગીમાં, આ એમનું આપેલું મારા ગુરુજી નેપાળી બાપુ આત્માનંદાસજી નેપાલ, જે હંમેશની માટે રામ નામના જાપ કરીને મોટા યજ્ઞ કરે છે, એમની પરંપરામાં એમની પાસે બેઠો હતો તો મેં સુંદર મજાના વ્હાઇટ કપડાં પહેર્યા હતા અને તેલ બેલ નાખીને મસ્ત હું બેઠો હતો. તો એણે મને એકવાર એમ કીધું કે સાધુ બન્યા પછી કોઈ પણ જાતનો મોહ ન હોવો જોઈએ. એમની પરંપરાની હિસાબે મારા ગુરુજીએ મને ભભૂતિ આપી અને નેપાળી બાપુ એટલે આત્માનંદ દાસજી મહારાજે મને કોથળો આપ્યો અને કીધું કે જીવનમાં એક કોઈ દિન મોહ ઉપર નહીં જવાનું, જીવનમાં પૈસા નહીં અડવાના અને જીવનમાં એક કોઈ પણ વસ્તુનો મોહ નહીં રાખવાનો. આ કોથળો પહેર્યા પછી એવું જીવનમાં ન આવવું જોઈએ કે હું તને કોથળો આપું છું એટલું ધ્યાન રાખજે કે આની ઉપર કોઈ દિન આનો ડાઘ ન લાગે. અમારી વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા છે કોથળા પહેરવાની. આગળ આપણે વાત કરી તપસ્યાની સિદ્ધિની, તો ખરેખર જે છે મનની શક્તિથી અને સિદ્ધિથી શું શું થઈ શકે? મનની અને તપસ્યાના સિદ્ધિથી તમે ધારો તે કરી શકો. તપસ્યામાં બહુ સાહેબ તાકાત છે, ગુરુ મંત્રમાં એ તાકાત છે. મેં તમને કીધું કે શૂન્યમાંથી સર્જન કરવું હોય તો ગુરુ મંત્ર શૂન્યમાંથી તમને સર્જન કરી આપનાર ગુરુ મંત્ર છે. એ મંત્ર એ જ તપસ્યાની તમારી સિદ્ધિ છે કે જે તમે બોલો અને એ થઈ જાય, એ જ તમારી સિદ્ધિ છે. આજકાલ છે ને દરેક વ્યક્તિ જે છે એ દુનિયાની અંદર કંઈક ને કંઈક ભટકતો રહે છે, તો દરેક સમસ્યાનું સમાધાન લાવવું એના માટે શું કરવું? વ્યક્તિની પહેલાં તો એમને એમના ગુરુજીના શરણે જાય, પહેલા નંબરની વાત. કારણ કે બિના ગુરુ જ્ઞાન એમને મળવાનું નથી. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે. એ એમને જ્યાં સુધી ગુરુનું શરણ નહીં મળે. એક દાખલા તરીકે તમે જ્યાં સ્થિર થઈને ઊભા રહ્યો, એક જગ્યા ઉપર સ્થિર થઈ જાઓ તો આદમીને ભટકવાની જરૂરત નહીં પડે, પહેલા નંબરની વાત. કારણ કે આદમી સ્થિર થઈ જાય છે, ગુરુજીનું શરણ પકડી લે છે, કોઈ પણ એક આશ્રમનું શરણ પકડી લે છે. જરૂરી નથી કે તમે કોઈ પણ એક જ વ્યક્તિને, તમારા મન જે ધારે, તમારા મનમાં જે વિશ્વાસ આવે એ વિશ્વાસને લઈને અને તમે એક ગુરુના સ્થાને બેસી જાઓ, તમારું તમામ આત્માનું જે શુદ્ધિકરણ છે એ નિયંત્રણ થઈ જશે. તો ખરેખર શું ભાગ્ય કે નસીબ જેવું કંઈ હોય છે? ભાગ્ય અને નસીબ એની મને ખબર નથી, પણ તમારા ભાગ્યમાં અગર ગુરુ મહારાજની કૃપા બની રહી તો રોજ તમારા નસીબ સારા નહીં સારા છે. અને ભગવાન ને ગુરુથી તમે દૂર રહ્યા તો રોજ તમારા નસીબ ખરાબ ને ખરાબ જ છે. ભંડારાનું શું મહત્વ હોય છે? ભંડારાનું મહાત્મ્ય એવું છે કે 3 વર્ષ સુધી કોઈ પણ સાધુ, ત્યાગી સાધુ અહીંથી જાય, ઓલા આશ્રમમાં જાય, ફલાણે જાય, ભગતમાં જાય, ત્યાંથી બધાએ પૈસા ભેગા કરીને અહીંયા એને ખુશીના માહોલમાં, જે અમારી પરંપરા આવેલી આવે છે કે એકબીજાને ભોજન કરાવવું, એકબીજાને દક્ષિણા આપવી, એ એના અનુરોધથી લઈ અને આ ભંડારાનું મહાત્મ છે કે ભાઈ કુંભમાં આવેલા કોઈ પણ એમના તે ભગતના કોટી જન્મના કોઈ પાપ હશે એ કટી જશે. સાધુ મહાત્મા ભોજન કરશે અને ભોજન કર્યા પછી એના નામનું ભજન કરશે તો એમનું કલ્યાણ થઈ જાય. આદિ અનાદિથી આ જે અમારી પરંપરા વૈષ્ણવની છે એ પહેલેથી ભંડારામાં ચાલતી આવે.